આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે। સવારે 10 વાગ્યા સુધીમાં 81 લાખ લોકોએ સ્નાન કર્યું હતું। છેલ્લા 44 દિવસમાં 65 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું। આ સંખ્યા અમેરિકાની વસ્તી એટલે કે લગભગ 34 કરોડ કરતાં પણ બમણી છે। 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભનું સમાપન મહાશિવરાત્રી પર્વ સ્નાન સાથે થશે। આજે સવારે 8 વાગ્યા સુધીમાં 60.12 લાખ લોકોએ સ્નાન કર્યું છે। મહાશિવરાત્રી પર 3 કરોડ શ્રદ્ધાળુ આવવાનો અંદાજ હતો, એટલે કે કુલ આંકડો 66 થી 67 કરોડ સુધી પહોંચશે। જોકે સંગમમાં ડૂબકી લગાવનારા લોકોની આ સંખ્યા 193 દેશોની વસ્તી કરતાં પણ વધુ છે। મહાકુંભમાં આવતા ભક્તોની સંખ્યા કરતાં ફક્ત ભારત અને ચીનની વસ્તી વધુ છે। જોકે યોગી સરકારે દાવો કર્યો હતો કે વિશ્વની અડધી હિન્દુ વસ્તી જેટલા લોકો અહીં સ્નાન માટે આવ્યા છે। મહાકુંભમાં છેલ્લા સ્નાનને ધ્યાનમાં રાખીને 25 ફેબ્રુઆરીની સાંજથી પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। મેળાની અંદર પર જો કે વાહનો ચાલી રહ્યા નથી। રાત્રિથી જ સંગમ તરફ જતા રસ્તા ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે। સંગમ ઘાટ પર સ્નાન કર્યા પછી ભક્તોને ઘાટ ખાલી કરવા માટે પણ કહેવામાં આવી રહ્યો છે, જેથી ત્યાં ભીડ ન થાય।